નમસ્કાર મિત્રો. હવે આજે આપણે જોઈએ આપણી પોસ્ટ કઈ રીતે વાયરલ કરવી. આપણી પોસ્ટમાં વ્યૂઝ કઈ રીતે વધારે આવે એના વિશે માહિતી મેળવીએ. અને હેશટેગ શું છે એ જોઈએ આપણે. ઘણા લોકોને હજી ખ્યાલ નથી કે હેશટેગ શું આવે. આપણે પોસ્ટ કઈ રીતે મૂકીએ તો આપણી પોસ્ટમાં વધારે વ્યૂઝ આવે એ બધા વિશે આપણે આજે માહિતી મેળવીએ. ઘણીવાર કેવું હોય છે કે આપણે પોસ્ટ તો મૂકી દઈએ છીએ પણ કોઈ પણ ટાઇટલ કે હેશટેગ આપણે પોસ્ટને આપતા નથી, જેના કારણે આપણી પોસ્ટમાં વધારે વ્યૂઝ નથી મળતા અને આપણને અર્નિંગ વધારે નથી થતું. તો આજે આપણે એના વિશે માહિતી મેળવીએ. તો ચાલો જોઈએ આપણે પ્રેક્ટિકલી. તો આના માટે મિત્રો આપણે આવી જઈએ ફેસબુક પર. સૌથી ઉપર આપણને જે પ્લસ સિમ્બોલ દેખાય છે એના પર ક્લિક કરીએ. હવે ત્યાંથી ઉપરનું પોસ્ટ આના પર ક્લિક કરીએ. હવે જે ફોટો આપણે મૂકવો છે એને ગેલેરીમાંથી સિલેક્ટ કરવાનો છે. ઉપરનું જે ફોટો વિડીયો છે એના પર ક્લિક કરીએ. આમાંથી જે તમારે ફોટો વિડીયો મૂકવા છે એ જ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. ધારો કે મારે આ ફોટો મૂકવો છે, મેં આ ફોટો સિલેક્ટ કર્યો. હવે આને આપણે ફોટાને કંઈક લખવાનું છે. ફોટો શેના વિશે છે? ધારો કે આ કપલ ફોટો છે, તો આપણે એમાં લખ્યું કપલ ફોટો, બરાબર. અને પછી ખાસ આપણે હેશટેગ આપવાનું છે, જેથી કરીને ફેસબુકને ખબર પડે કે આ ફોટો શેના માટે છે, કોને જોવાનો છે. એના માટે આપણે હેશટેગ સિલેક્ટ કરીએ. હેશટેગ આ કપલને લગતા જે હેશટેગ છે એમાંથી આપણે 2-3 હેશટેગ મૂકી દઈશું. હેશટેગ મિત્રો ફરજિયાત મૂકો. હેશટેગ મૂક્યા વગર તમારી પોસ્ટ કોઈ વાયરલ નહીં થાય. આપણે 3 હેશટેગ મૂક્યા છે. તમે વધારે 5 હેશટેગ પણ મૂકી શકો. પછી બહુ વધારે હેશટેગ પણ નથી મૂકવાના. આપણે જે પોસ્ટ મૂકી છે એના વિશે 3 થી 5 હેશટેગ આપણે મૂકી દેવાના છે. જે પણ ધારો કે તમે કોઈ કોમેડી પોસ્ટ કરી છે, કોમેડી રીલ્સ મૂકી છે, તો એમાં હેશટેગ કરીને હેશટેગ કોમેડી, હેશટેગ ફની, આવા જે કોમેડીને લગતા હેશટેગ હોય એ બધા હેશટેગ આપણે મૂકી દેવાના છે. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ કરવાનું છે. અને ખાસ અહીંયા ઓડિયન્સની અંદર આપણે પબ્લિક જ રાખવાનું છે. ઉપર જે પબ્લિક છે ને એમાં ઘણા લોકોને કોઈ ફ્રેન્ડ રાખેલું હોય તો એ પબ્લિક પર ક્લિક કરીને પબ્લિક રાખી દેવાનું છે ત્યાં. અને ત્યાર પછી આપણે પોસ્ટ કરી દેવાનું છે. આ આપણી પોસ્ટ ઓકે થઈ ગઈ. હમણાં પોસ્ટ થઈ જાય એટલે ઓકે. હેશટેગ વગર મિત્રો ખાસ કોઈએ પોસ્ટ મૂકવી નહીં. હેશટેગ મૂકો તો જ ફેસબુકને ખબર પડશે કે આ કઈ ટાઈપની પોસ્ટ છે અને તમારી પોસ્ટ વધારે લોકો સુધી પહોંચશે. હેશટેગનો મતલબ એ છે કોઈ લોકો સર્ચ કરે, ધારો કે આ કપલ ફોટો છે, કોઈએ સર્ચ કર્યું કપલ ફોટો, તો આ હેશટેગ મૂકેલું છે આપણે, તો ત્યાં એને આ તમારો ફોટો બતાવે. એટલા માટે હેશટેગ ખાસ મૂકો જે પણ પોસ્ટ મૂકો એમાં.